આપનું નામ પરિચય? જાગૃત નાગરિક તરીકે અબ્દુલ કરીમ ને આપણી આમાં સમસ્યા એ છે કે આપણે જે વિશાલ કંત્રાટી ગટરના ચેમ્બરનો ને એની પાસે કોન્ટ્રાક્ટ છે, તો એ એના ઢાંકણા બાબતે ખોટા બિલો બનાવે છે, પાસ કરાવે, ક્યાંક કામ થતા નથી. આપણે ભીલનાકા આપણે કુંભારવાળી મસ્જિદ પાછળ જે ભૂકંપ પહેલાંની લાઈનો બેસેલી છે, તો ત્યાંની ગ્રાન્ટો ખવાઈ ગઈ છે. કેટલી વખત ગ્રાન્ટો પાસ થઈ ગઈ છે, ગ્રાન્ટો ખાઈ ગયા છે ને એનાથી અગાઉ જે હતા આપણે ચીફ ઓફિસર, એમની મિલીભગતથી આ બધો ભ્રષ્ટાચાર ચાલે છે. ને હવે હમણાં આપણે અમારી વિનંતી છે કે નવા આવેલા ચીફ ઓફિસર સાહેબને કે આવા લોકોને બધાને સાંઠગાંઠ ધરાવતા કંત્રાટીઓ જે ગટરનો છે, સફાઈનો છે, બરોબર, તો મુસ્લિમ એરિયામાં ક્યાં કામ થતા નથી. હાલમાં રમજાન મહિનો ચાલુ છે, બધે ઠેકાણે ગટરો છલકે છે. તો અમારી માંગણી એ છે કે પૂરા ભુજ શહેરમાં સફાઈ કરવામાં આવે. ખાસ કરીને ઢાંકણામાં તો બહુ ભ્રષ્ટાચાર ચાલે છે ને એના પોતાના લાગતા વળગતાઓને કોન્ટેક્ટ આપવામાં આવે છે. તો અમારી જે હમણાં નવા બેન આવ્યા છે એમને તો ખબર નથી, તો ચીફ ઓફિસર સાહેબને વિનંતી છે કે આ બાબતે અમને બોલાવો ને એને આ લોકોના એને બ્લેકલિસ્ટમાં નાખો, અને એમના આપણે બિલો છે એ અટકાવવામાં આવે ને આ પ્રજાના પૈસા વેરફા નહીં ને પ્રજાના કામ થાય એવી અમારી વિનંતી છે. હાલમાં રમજાન પવિત્ર મહિનો રમજાન ચાલુ હતા, લખુરાઈ વિસ્તારમાં તો કોઈ જોવા જ નથી આવતો. ગટરના પાણી છલકે છે, રસ્તા ખરાબ છે, ખાડા છે. ભુજ શહેરના જેટલા ખાડા છે એના પર બિલો બને છે, પૈસા ખવાઈ ગયા છે. તો લખુરાઈ ઉપર પણ ધ્યાન આપવામાં આવે. પુલ મૂકીએ પટાથી આગળ તો રોગો ગંદકી પણ કાંઈ બીમારી થશે, ડેન્ગ્યુ થશે, કાંઈ પણ થશે તો આ બધી જવાબદારી પ્રશાસનની રહેશે. ને મેન જે ગટરનું છે નારાયણભાઈ પટેલ કરીને છે, તો કેટલા વર્ષોથી એને કોન્ટેક્ટ આપવામાં આવે છે, કેટલા વર્ષોથી. તો એને આ બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે, એના બિલો અટકાવવામાં આવે. પછી આપણે જાફરશાહ પીર પાસે કેટલો ટાઈમથી મોટા ખાડા પડ્યા છે ને એને ખાડા કરીને મૂકી દે છે મુસ્લિમ એરિયામાં 1, 2, 3 વોર્ડ નંબરમાં, ને ક્યાં કામ થતા નથી. માટે તાત્કાલિક આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અને આને બ્લેકલિસ્ટમાં નાખવા, આ લોકોની સામે કાયદેસર કાર્યવાહી થાય એવી અમારી વિનંતી સાથે અરજ છે.